ઓનલાઈન ફોન કોલ અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પર આંખ બંધ કરી વિશ્વાસ કરવો હાનિકારક છે. આ વાતને આપણે બધા જાણીએ છીએ, પણ છતાં ઘણા બધા લોકો સાયબર ગઠિયાઓનો શિકાર બનતા હોય છે. પણ જો તમને પણ કોઈ સાયબર ગઠિયાએ છેતરવાની કોશિશ કરે તો તે સમયે શું કરવું તેના પર વિસ્તારે વાત કરવાના છીએ. અને સાયબર ફ્રોડથી બચવા સાયબર ક્રાઇમ એસીપી હાર્દિક મકડિયાનું શું સૂચન છે તેના પર પણ ચર્ચા કરવાના છીએ. જો તમે પણ સાયબર ફ્રોડથી બચવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. સૌથી પહેલાં સાયબર ક્રાઇમથી બચવા માટે આપણે તે જાણવું પડે કે સાયબર ક્રાઇમ શું છે. સાયબર ક્રાઇમ એટલે પૈસાની લાલચમાં અથવા બીજા કોઈ સ્વાર્થ પૂરો કરવા માટે ઓનલાઈન કોઈ પણ માધ્યમ અથવા ફોન કોલથી કરવામાં આવતી હેરાનગતિ, જેમાં કોઈ અજાણ્યા નંબર પરથી ફોન અથવા સોશિયલ મીડિયા થકી રિક્વેસ્ટ મોકલવામાં આવે છે અને સાયબર ગઠિયાઓ તમને પોતાના જાળમાં ફસાવવાની કોશિશ કરે છે. આ પરથી તમને એ પણ પ્રશ્ન થતો હશે કે સાયબર ક્રાઇમ થવાના મુખ્ય કારણ શું હોઈ શકે, જેના પર સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક મકડિયાએ જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમ થવાના મુખ્ય કારણમાં સૌથી પહેલું છે લાલચ. જી હા, જ્યારે કોઈ અજાણી વ્યક્તિ તમને કોઈ પણ સ્કીમ અથવા બીજી કોઈ પ્રકારની લાલચ આપતો હોય ત્યારે તે અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ મૂકવો એ હાનિકારક સાબિત થાય છે. તેથી કોઈ અજાણી વ્યક્તિ પર સોશિયલ મીડિયાના માધ્યમ થકી અથવા ફોન કોલ દ્વારા વિશ્વાસ મૂકવો નહીં. આ સિવાય પણ વ્યક્તિની બેદરકારી અને તેનો ડર પણ તેને સાયબર ગઠિયાઓનો ભોગ બનાવે છે. હવે તમને એવું થતું હશે કે ડર અને બેદરકારી સાથે સાયબર ફ્રોડને શું સંબંધ? તો તમે અજાણ છો. સાયબર ગઠિયાઓ કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ નથી કરતા, તે એકસાથે ઘણા બધા લોકોને ટાર્ગેટ કરે છે, જેમાં જે પણ વ્યક્તિ તેમની વાતોમાં આવી ડરી જાય અથવા પોતાની પર્સનલ ડિટેલ શેર કરી દે તેનો ફાયદો ઉઠાવી સાયબર ગઠિયાઓ છેતરપિંડી કરે છે. હવે સાયબર ગઠિયાઓથી બચવા માટે શું કરવું તેના વિશે સાયબર ક્રાઇમ એસીપી હાર્દિક મકડિયાએ જણાવ્યું હતું કે જ્યારે પણ તમારા પર કોઈ અજાણ્યા વ્યક્તિનો કોલ આવે અથવા કોઈ અજાણ્યા સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી રિક્વેસ્ટ આવે તો આંખ બંધ કરી તેના પર વિશ્વાસ કરવો નહીં. અને જો સામેવાળી વ્યક્તિ થકી તમને પૈસાની માગણી કરવામાં આવે છે અથવા તમને ડરાવવામાં આવે તો તરત જ કોઈ પણ પ્રકારની રાહ જોયા કરતાં નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર કોલ કરી પોતાની ફરિયાદ દાખલ કરાવી. આ વિશે વધુ પડતું વિચારવા કરતાં તેના પર એક્શન લેવાની પણ અપીલ કરી છે. આ સિવાય કોઈ અજાણ્યા નંબર પરથી કોઈ ગઠિયો પોલીસ અધિકારી બનીને ફોન કરે અથવા મેસેજ થકી ડરાવી પૈસાની માંગણી કરે તો ડર્યા વગર પોતાના નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર પોતાની ફરિયાદ નોંધાવી જરૂરી છે. તેની સાથે હાલમાં એઆઈની મદદથી પણ સાયબર ફ્રોડ થઈ શકે છે, તેથી જાગૃત રહેવું પણ ખૂબ જરૂરી છે. વધારે પડતી હોશિયારી પણ સાયબર ફ્રોડનો શિકાર બનાવી શકે છે, કારણ કે ઘણા એવા કિસ્સા પણ સામે આવ્યા છે જેમાં આઈટી ક્ષેત્રે કામ કરતા અથવા ટેકનોલોજીનું સારું એવું જ્ઞાન ધરાવતા લોકો પણ સાયબર ગઠિયાઓનો શિકાર બનતા હોય છે. તેથી જાગૃત રહો અને પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું ધ્યાન રાખો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.